ઓકે જગદીશજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે Thank you. ચર્ચામાં જોડાવા. આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, ટેક મહિન્દ્રા પર શું કોલ? નંબર્સ ડિટેલમાં સમજમાં પડશે નિશાજી, પણ ક્લિયરલી આઈ થિંક જેવી રીતે ટોપ લાઇન ગ્રોથની એક એક્સપેક્ટેશન હતી, આઈ થિંક ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી સ્લગિશ. અને બીજી વસ્તુ આઈ થિંક જે એબિટ અને એબિટ માર્જિન્સમાં એક કોમ્પ્રેશનની આપણે વાત કરતા હતા, આઈ થિંક દેર ઇઝ અ સિઝનાલિટી ફેક્ટર એઝ વેલ, કોમ્બેવાને રિલેને પ્લસ અરાઉન્ડ વોટ હેઝ હેપન્ડ વિથ વિઝા કોસ્ટ. સો આઈ થિંક મેનેજમેન્ટ કોમેન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, not just for the telecom segment, but I think the emerging segments here like BFSI, which only accounts for 10%, કેવી રીતે એક outlook છે, and probably in terms of their deal wins. And again, Q3, Q4 is traditionally weak. તો મારા હિસાબે I think management commentary is going to be extremely crucial. But what kind of an impact probably that can have on the stock, I think one really needs to analyze numbers in greater detail. ત્યારે જ આપણે જોયું મારુતિના આંકડા આવતા જોવા મળ્યા અને એના કારણે થોડી પોઝિટિવ સેન્ટિમેન્ટ એ કાઉન્ટરમાં બનેલી દેખાઈ. અને આપણે જોયું જે રીતે સમાચારો આવતા જોવા મળ્યા કે બલેનોના ભાવમાં 10,000નો વધારો કર્યો છે અને સાથે બ્રીઝા પણ 15થી લગભગ 5,000થી 15,000નો વધારો ત્યાં પણ કરવામાં આવ્યો છે. તો આ બધા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને જે રીતે અત્યારે ઓટો વેચાણના આંકડા મારુતિના જોવા મળ્યા છે, તમને લાગે છે કે હવે આ ઓવરબોટ થઈ ગયું છે અને લેવામાં મોડું થઈ ગયું છે, હવે કરેક્શન આવે ત્યારબાદ મારુતિમાં એન્ટ્રી કરવી જોઈએ? Again, I think one really needs to wait and watch. Because every day I think first post કર્યા છે, I think numbers have been encouraging. બીજી વસ્તુ I think in terms of their core product mix has been quite encouraging. અને જેવી રીતે I think નવા numbers આપણે જોયા છે, whether it be from Baleno or Brisa, I think that has been extremely encouraging. ત્રીસરી વસ્તુ I think જે EBITDA margins છે, whether they can sustain going forward in terms of what localization efforts are going on by Maruti and the kind of healthy balance sheet that it possesses. તો મારા હિસાબે I think consistency in numbers is something that I'll keenly watch out for in Maruti's case. હાલના જે ક્વાર્ટરના પરિણામો આવી રહ્યા છે એમાં જે નવા લિસ્ટિંગ છે એ સારું પરફોર્મન્સ દેખાડી રહ્યા છે. તમે એમાં જુઓ ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર્સ હોય, નારાયણ રુદાલય હોય, સાથે તમે જુઓ ક્વેસ્ટ કોપ હોય, સારા પરિણામો આવતા જોવા મળ્યા છે. જો આમાંથી પસંદગી કરવી હોય તો આપનું પસંદગીનું કાઉન્ટર કયું? નહીં, સ્ટોક સિલેક્ટિવ રહેવું પડશે નિશાજી. પાછું આઈ થિંક મારું માનવું એ જ છે કે આઈ થિંક જે વેલ્યુએશન છે ફોર અ હોલ હોસ્ટ ઓફ સ્ટોક્સ have moved up significantly. So I think ક્યાં re-rating આવશે is only in terms of how the earnings beat will happen. Now Q1 numbers ઘણા બધા companies માટે what you mentioned have been extremely encouraging. Whether they'll be able to repeat their performance and grow their balance sheet quarter after quarter, year after year, I think only numbers will be testimony to the fact. પણ ક્યાં ના ક્યાં I think જ્યારે તમે valuation જોશો for a whole host of mid-cap companies, ઘણા બધા companies have been hitting their lifetime highs. Some of them have been touching 52-week highs. તો ક્યાં ના ક્યાં I think valuations will have to be taken into consideration અને એક bottom up approach લેવા માટે બહુ જરૂરી રહેશે. કારણ કે the re-rating for all these stocks generally will only happen when earnings stability and consistency is maintained. So I think the performance operation wise has been extremely encouraging. Whether they will be able to maintain that going forward will give it a further boost in terms of the re-rating of their price earnings ratio. ICICI બેંક પર આપનો શું કોલ બને કે હવે ખરીદારીનો મોકો છે કે હજી ઘટાડો આવે ત્યારબાદ? નહીં, પોસિબિલિટી છે કે આઈ થિંક સ્ટોક માઇટ લેંગ્વેજ અને કરેક્ટ પણ થાય, પણ આઈ થિંક ઇફ ઇન્વેસ્ટર્સ વિથ અ લોંગ ટર્મ યુ ગેટ ઇન્ટ સ્ટોક ઇન અ સ્ટેગર્ડ મેનર ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ, મારા હિસાબે આઈ થિંક જેટલા સ્લિપેજીસના ક્વોન્ટિટી આપણે ડિસ્ક્લોઝ કરેલી, જેટલી વોચલિસ્ટ ડિસ્ક્લોઝ કરી છે, તો એક્સપેક્ટેશન ઇઝ લાર્જલી દેટ 17માં આઈ થિંક જેટલું પણ આઈ થિંક ખરાબ પ્રદર્શન રહેશે વિલ વેરી વેલ કન્ટિન્યુ. પણ મારા હિસાબે જેટલી ક્રેડિટ કોસ્ટની એક એક્સપેક્ટેશન છે ઓફ 2% ફોર FY17, દેટ વિલ સ્ટાર્ટ એબિંગ ડાઉન. બીજી વસ્તુ આઈ થિંક વિથ ક્રેડિટ ગ્રોથ એક્સપેક્ટેડ સ્પેસિફિકલી ઓન ધ રિટેલ એડવાન્સીસ સાઇડ ટુ ગ્રો ઇન અ વેરી હેલ્ધી પ્રોપોર્શન, મારા હિસાબે આઈ થિંક ઓલ ધીસ ફેક્ટર્સ વિલ probably ensure કે જે નિમ્સ આપણે જે એક કરેક્શન મોડમાં દેખાયેલા, આઈ થિંક that will start stabilizing. જે absence of interest reversals પણ આવશે FY18માં, that will also have a significant traction. તો ક્યાં ના ક્યાં I think expectations of credit growth picking up, retail advances picking up, with the corporate book in terms of recognition of slippages largely getting over in FY17, FY18, 19 ના numbers ઘણા સારા રહેશે. But again I think largely I think next quarter provisioning will be high, asset quality will still be under pressure, કારણ કે જેવી રીતે watchlist announce કરી છે that will still have a toll. તો મારા હિસાબે in a staggered way on corrections, if long-term investors can accumulate to the stock, I think FY18 પછી સ્ટોરી I think ઘણી બધી સારી રહેશે ICICI બેંક માટે. ઓકે, સમય ઓછો છે, રજા લેવી પડશે. કોઈ ડિસ્ક્લોઝર? નિશાજી, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારે પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ આ બધા સ્ટોક્સ અમારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી મે બી હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઓન બિહાફ ઓફ આર ક્લાયન્ટ્સ. આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આભાર. દરેજ આજની ભાવ કોપીમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.